એક દિવસની વાત છે. હું સાંજે કામ પૂરું કરીને ઘરે જઈ રહી હતી. આખો દિવસ થોડી થાક લાગી રહી હતી, પણ આકાશમાં છવાયેલા કાળા વાદળો જોઈને મને લાગતું હતું કે થોડા સમયમાં ભારે વરસાદ પડશે. રસ્તા પર લોકો ઝડપથી પોતાના ઘરે જવાની તૈયારીમાં હતા. હું બસ સ્ટેન્ડ તરફ ચાલી રહી હતી, કારણ કે ત્યાંથી મહેસાણા જતી બસ મળવાની હતી. જ્યારે હું બસ સ્ટેન્ડ પાસે પહોંચી, ત્યારે ત્યાં પહેલાથી જ થોડા લોકો ઊભા હતા. કોઈ પોતાના ફોનમાં વ્યસ્ત હતો, કોઈ વરસાદથી બચવા માટે શેડ નીચે ઊભો હતો. હળવા હળવા પવન સાથે વરસાદના થોડા ટીપાં પડવા લાગ્યા. હું પણ શેડ નીચે જઈને ઊભી રહી. એ સમયે મારી નજર એક છોકરી પર પડી. તે થોડી દૂર ઊભી હતી. તેના ચહેરા પર થોડી ચિંતા દેખાતી હતી. કદાચ તે પણ બસની રાહ જોઈ રહી હતી. થોડા સેકન્ડ પછી તે ધીમે ધીમે મારી પાસે આવી અને ખૂબ શાંતિથી પૂછ્યું, બેન, મહેસાણા જતી બસ ક્યારે આવશે? મેં કહ્યું કે કદાચ 15 કે 20 મિનિટ લાગી શકે. એ સાંભળીને તેણે થોડી રાહતનો શ્વાસ લીધો અને મારી બાજુમાં ઊભી રહી ગઈ. થોડા સમય સુધી અમે બંને શાંતિથી ઊભા રહ્યા. વરસાદ હવે થોડો વધવા લાગ્યો હતો. રસ્તા પર પાણીના નાના નાના ખાડા બનવા લાગ્યા હતા. થોડીવાર પછી એ છોકરીએ ફરી વાત શરૂ કરી. તેણે પૂછ્યું કે હું ક્યાં જઈ રહી છું. મેં કહ્યું કે હું પણ મહેસાણા જ જઈ રહી છું. પછી ધીમે ધીમે વાત આગળ વધતી ગઈ. વાત કરતાં કરતાં મને ખબર પડી કે તે નજીકના એક નાના ગામની હતી. તે આજે શહેરમાં પોતાની એક સખીને મળવા આવી હતી. શરૂઆતમાં તેની વાતો સામાન્ય લાગી રહી હતી, પણ જ્યારે તેણે કહ્યું કે થોડા દિવસમાં તેના લગ્ન થવાના છે, ત્યારે મને લાગ્યું કે તેના ચહેરા પર ખુશી કરતાં વધારે ચિંતા દેખાઈ રહી છે. સામાન્ય રીતે છોકરીઓ પોતાના લગ્ન વિશે વાત કરે ત્યારે ખુશીથી ભરાઈ જાય છે, પરંતુ તેની આંખોમાં કંઈક અલગ જ લાગતું હતું. થોડીવાર પછી તેણે અચાનક મને એક પ્રશ્ન પૂછ્યો. તેણે કહ્યું, બેન, જો કોઈ માણસથી અજાણતા મોટી ભૂલ થઈ જાય, તો શું એ વાત છુપાવી રાખવી જોઈએ? તેનો પ્રશ્ન સાંભળીને હું થોડા સેકન્ડ માટે શાંત રહી ગઈ, કારણ કે પ્રશ્ન થોડો અજીબ હતો. મેં તેને કહ્યું કે ઘણીવાર સાચું કહી દેવું સારું હોય છે, કારણ કે છુપાવેલી વાતો પછી મોટી સમસ્યા બની જાય છે. એ સાંભળીને તે છોકરી થોડા સેકન્ડ માટે નીચે જોવા લાગી. લાગે હતું કે તે કંઈક વિચાર કરી રહી છે. હવે મારી ઉત્સુકતા વધી ગઈ. મેં તેને શાંતિથી પૂછ્યું કે આખરે શું થયું હતું. થોડા સેકન્ડ સુધી તે કંઈ બોલી નહીં. પછી તેને પોતાની વાત શરૂ કરી. તેણે કહ્યું કે થોડા દિવસ પહેલાં તે શહેરમાં નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા આવી હતી. તેના ગામમાં વધારે તક નહોતી, તેથી તે વિચારતી હતી કે લગ્ન પહેલાં થોડું કામનો અનુભવ મેળવી લેવો સારું રહેશે. ઇન્ટરવ્યૂ પૂરું થયા પછી સાંજ થઈ ગઈ હતી. તે બસ સ્ટેન્ડ તરફ જઈ રહી હતી. એ સમયે રસ્તા પર ટ્રાફિક ઓછો હતો. વરસાદ પડવાની તૈયારીમાં હતો. જ્યારે તે રોડ પર ઊભી હતી, ત્યારે એક કાર તેની પાસે આવીને ઊભી રહી. કારમાં 2 માણસ બેઠા હતા. તેમણે બારી ખોલીને પૂછ્યું કે તેને ક્યાં જવું છે. શરૂઆતમાં તે થોડું ડરી ગઈ હતી, પરંતુ તેમણે કહ્યું કે તેઓ પણ એ જ રસ્તે જઈ રહ્યા છે અને તેને રસ્તામાં ઉતારી દેશે. સાંજ વધી રહી હતી અને બસ પણ મોડે આવવાની હતી, તેથી તેણે વિચાર્યું કે થોડું આગળ સુધી જઈ લેવું. તેથી તે કારમાં બેસી ગઈ. થોડા સમય સુધી બધું સામાન્ય હતું. કાર રસ્તા પર આગળ ચાલી રહી હતી, પરંતુ થોડા સમય પછી તેને લાગ્યું કે કાર મુખ્ય રસ્તાથી થોડી અલગ દિશામાં જઈ રહી છે. તેણે ડ્રાઈવરને પૂછ્યું કે આપણે કયા રસ્તે જઈ રહ્યા છીએ. ડ્રાઈવરે કહ્યું કે આગળનો રસ્તો પાણીથી ભરાયો છે, એટલે આ શોર્ટકટ છે. પણ થોડા સમય પછી કાર એક સુમસામ જગ્યાએ રોકાઈ ગઈ. એ સમયે તેને સાચો ડર લાગ્યો. તેને લાગ્યું કે કદાચ તેણે મોટી ભૂલ કરી દીધી છે. પરંતુ થોડા સેકન્ડ પછી કારમાં બેઠેલા માણસોમાંથી એકે કહ્યું કે ડરવાની જરૂર નથી. તેઓ માત્ર રસ્તો ચેક કરવા માટે ઊભા રહ્યા છે. થોડીવાર પછી કાર ફરી આગળ ચાલી અને થોડા મિનિટમાં મુખ્ય રોડ પર આવી ગઈ.
પછી તેમણે તેને બસ સ્ટેન્ડ પાસે ઉતારી દીધી. તે સલામત રીતે બસમાં બેસીને પોતાના ગામ પહોંચી ગઈ. અહીં સુધી બધું સામાન્ય હતું, પરંતુ મુશ્કેલી બીજા દિવસે શરૂ થઈ. તેના ગામમાં કોઈએ તેને કારમાંથી ઉતરતી જોઈ લીધી હતી. બીજા દિવસે ગામમાં વાત ફેલાઈ ગઈ કે તે અજાણ્યા લોકો સાથે ગઈ હતી. ગામમાં લોકો વાતને વધારીને કહે છે. થોડા કલાકોમાં જ આ વાત ઘણા લોકો સુધી પહોંચી ગઈ. હવે તેને ડર હતો કે જો આ વાત તેના મંગેતર સુધી પહોંચી જશે તો શું થશે. તે આ બધું મને બસ સ્ટેન્ડ પર કહી રહી હતી. એ સમયે વરસાદ વધુ પડવા લાગ્યો હતો. દૂરથી બસ આવતી દેખાઈ. બસ ધીમે ધીમે બસ સ્ટેન્ડ પાસે આવીને ઊભી રહી. અમે બંને બસમાં ચડી ગયા. બસમાં બેઠા પછી તે આખો સમય વિચારમાં ખોવાઈ ગઈ હતી. જ્યારે મહેસાણા નજીક આવ્યું ત્યારે તે ઉતરી ગઈ. જતા પહેલાં તેણે માત્ર એટલું કહ્યું કે કદાચ આ ઘટના તેના જીવનને બદલાવી દેશે. મને લાગ્યું કે કદાચ હવે હું તેને ફરી ક્યારેય નહીં મળી શકું. પરંતુ મને ખબર નહોતી કે 3 દિવસ પછી એવી ઘટના બનવાની હતી કે ફરી આખી સ્ટોરી બદલાઈ જવાની હતી. એક દિવસની વાત છે. હું એ ઘટનાને ભૂલી જવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ મનમાં ક્યાંક તે બસ સ્ટેન્ડ પર મળેલી છોકરીની ચિંતા હજુ પણ હતી. તે દિવસે તેને જે વાત કરી હતી તે ખૂબ સામાન્ય લાગી હતી, પરંતુ તેની આંખોમાં દેખાતો ડર મને વારંવાર યાદ આવતો હતો. 3 દિવસ પછી જ્યારે હું બજારમાં કામ માટે ગઈ હતી ત્યારે અચાનક મને તેના ગામ વિશે ફરી ખબર પડી. એક ઓળખીતાએ વાતોમાં કહ્યું કે એ ગામમાં ફરી કોઈ ચર્ચા ચાલી રહી છે. હું થોડી ચોંકી ગઈ, કારણ કે મને તરત જ એ છોકરી યાદ આવી ગઈ. મેં પૂછ્યું કે શું થયું છે, તો તેણે કહ્યું કે ગામમાં લોકો ફરી કંઈક વાતો કરી રહ્યા છે, પણ સાચી વાત કોઈને ખબર નથી. આ વાત સાંભળ્યા પછી આખો દિવસ મારા મનમાં એક જ વિચાર ચાલતો રહ્યો કે કદાચ એ છોકરી ફરી કોઈ મુશ્કેલીમાં હશે. 2 દિવસ પછી હું ફરી મહેસાણા બસ સ્ટેન્ડ પાસે ગઈ હતી. વરસાદ તો હવે બંધ થઈ ગયો હતો, પરંતુ આકાશ હજુ પણ વાદળોથી ભરેલું હતું. બસ સ્ટેન્ડ પર લોકોની ભીડ હતી. હું ત્યાં ઊભી હતી ત્યારે અચાનક મારી નજર સામે જ એ છોકરી ફરી દેખાઈ. આ વખતે તે એકલી નહોતી. તેની સાથે તેનો પતિ પણ હતો. બંને કોઈ કામ માટે શહેરમાં આવ્યા લાગતા હતા. પણ પછી તેણે એક એવી વાત કહી કે હું ફરીથી ચોંકી ગઈ. તેણે કહ્યું કે છેલ્લા 2 દિવસથી તેના ગામની બહાર એક કાર ફરી રહી છે અને કેટલાક લોકો તેના વિશે પૂછપરછ કરી રહ્યા છે. શરૂઆતમાં તેને લાગ્યું કે કદાચ કોઈ બીજું કામ હશે, પરંતુ જ્યારે તેના એક પડોશીએ કહ્યું કે એ લોકો ખાસ કરીને તેનું નામ પૂછતા હતા, ત્યારે તેને ફરી ડર લાગવા લાગ્યો. તે કહેતી હતી કે તેને એ કાર ક્યાંક જોયેલી લાગે છે. થોડું વિચાર્યા પછી તેને યાદ આવ્યું કે શહેરમાં જે દિવસે તે અજાણ્યા માણસોની કારમાં બેસી હતી, એ કાર પણ લગભગ આવી જ હતી. આ વાત સાંભળીને મને પણ થોડું અજીબ લાગ્યું, કારણ કે જો એ લોકો ખરેખર એ જ હોય તો હવે ફરી તેને કેમ શોધી રહ્યા હશે. થોડીવાર પછી તેનો પતિ પાછો આવ્યો અને બંને ત્યાંથી ચાલ્યા ગયા. હું પણ મારા કામમાં લાગી ગઈ, પરંતુ મનમાં ફરી એ જ વિચાર હતો. 2 દિવસ પછી સાંજે મને ફરી એક ઓળખીતાનો ફોન આવ્યો. તેણે કહ્યું કે ગામમાં ફરી એ કાર દેખાઈ છે અને આ વખતે ગામના 2 લોકોએ કારનો નંબર પણ લખી લીધો છે. આ વાત હવે થોડું ગંભીર બની રહી હતી. એ છોકરીના પતિએ વિચાર્યું કે આ બાબતને આમ જ છોડવી યોગ્ય નહીં હોય. તેણે પોતાના એક મિત્રને ફોન કર્યો જે શહેર. બીજા દિવસે સવારે જ્યારે કારના નંબર વિશે તપાસ થઈ ત્યારે જે વાત સામે આવી તે સાંભળીને ઘણા લોકો ચોંકી ગયા. કાર કોઈ ગુનેગારોની નહોતી. તે એક મોટી કંપનીની હતી જે શહેરમાં નોકરી માટે આવતા લોકોની માહિતી રાખતી હતી. એ કંપનીના 2 માણસો એ જ દિવસે ત્યાં હતા જ્યારે એ છોકરી ઇન્ટરવ્યૂ આપવા ગઈ હતી. હકીકતમાં તેમણે તેને મદદ માટે કારમાં બેસાડેલી હતી અને પછી રસ્તા પર ઉતારી દીધી હતી. પરંતુ ત્યાર પછી તેઓ તેને ફરી શોધી રહ્યા હતા
કારણ કે ઇન્ટરવ્યૂમાં તે પસંદ થઈ ગઈ હતી. કંપની તેને નોકરી વિશે જણાવવા માંગતી હતી, પણ ગામમાં ફેલાયેલી અફવાઓને કારણે વાતનો અર્થ જ બદલાઈ ગયો હતો. જ્યારે આ સત્ય બહાર આવ્યું ત્યારે ગામના ઘણા લોકો શાંત થઈ ગયા, કારણ કે જે ઘટનાને લઈને તેઓ પહેલા શંકા કરી રહ્યા હતા તે હકીકતમાં માત્ર એક સામાન્ય મદદ હતી. થોડા દિવસ પછી એ કંપનીમાંથી ફરી ફોન આવ્યો અને તેને શહેરમાં આવવા કહ્યું. હવે મુશ્કેલી એ ગણાશે કે લગ્ન પછી તે નોકરી કરવા જાય કે નહીં. તેના મનમાં એક તરફ ડર હતો અને બીજી તરફ સપનું પણ હતું. આખી રાત તે આ વિચારમાં રહી. બીજા દિવસે તેણે પોતાના પતિ સાથે શાંતિથી વાત કરી. જ્યારે તેણે પોતાના પતિને કહ્યું કે કંપની હજુ પણ તેને નોકરી આપવા તૈયાર છે, ત્યારે થોડા સેકન્ડ માટે બંને વચ્ચે શાંતિ છવાઈ ગઈ. પછી તેના પતિએ ધીમેથી કહ્યું કે જો તું ખરેખર નોકરી કરવા માંગતી હોય તો હું તને રોકીશ નહીં. આ વાત સાંભળીને તેના ચહેરા પર પહેલીવાર સાચી રાહત દેખાઈ. થોડા દિવસ પછી તે ફરી શહેરમાં ગઈ. આ વખતે બધું ખુલ્લું હતું. કંપનીના ઓફિસમાં જઈને તેણે ફરી ઇન્ટરવ્યૂ આપ્યું. થોડા સમય પછી તેને નોકરી મળી ગઈ. ધીમે ધીમે તેની જિંદગી ફરી સામાન્ય બની ગઈ. હવે તે અઠવાડિયામાં થોડા દિવસ શહેરમાં કામ કરતી અને પછી પોતાના ઘરે પાછી આવતી. ગામના લોકો પણ હવે સમજવા લાગ્યા કે પહેલાં જે વાત ફેલાઈ હતી તે માત્ર ગેરસમજ હતી. એક દિવસ હું ફરી બજારમાં તેને મળી. આ વખતે તેના ચહેરા પર સાચી ખુશી હતી. તેણે કહ્યું કે શરૂઆતમાં તેને ખૂબ ડર લાગતો હતો, પણ હવે બધું સારી રીતે ચાલી રહ્યું છે. તે દિવસ પછી મને એક વાત સારી રીતે સમજાઈ ગઈ. ઘણીવાર લોકો અધૂરી વાત સાંભળીને તરત જ નિર્ણય કરી લે છે, પરંતુ સાચી વાત ઘણીવાર બિલકુલ અલગ હોય છે. જો તે દિવસે એ છોકરી હિંમત ન રાખે અને સાચી વાત પોતાના પતિને ન કહે, તો કદાચ તેની જિંદગીની દિશા બદલાય. લગ્ન પછી તેની જિંદગી ધીમે ધીમે સામાન્ય બની રહી હતી. શહેરમાં નોકરી શરૂ થયા પછી તેની અંદરનો ડર પણ થોડો ઓછો થયો હતો. શરૂઆતમાં જ્યારે તે પહેલીવાર ઓફિસ ગઈ ત્યારે તેને ખૂબ ગભરાટ લાગતો હતો, કારણ કે ગામમાંથી શહેરમાં જઈને કામ કરવું તેના માટે નવી વાત હતી. પરંતુ થોડા દિવસમાં જ તેને કામ સમજાઈ ગયું અને ઓફિસના લોકો પણ તેની મદદ કરતા હતા. હવે તે અઠવાડિયામાં 4 દિવસ શહેરમાં કામ કરતી અને બાકી દિવસોમાં પોતાના ઘરે રહેતી. સમય પસાર થતો ગયો. લગભગ 3 મહિના પછી તેની જિંદગીમાં ફરી એક નવો વળાંક આવ્યો. એક દિવસ તે ઓફિસમાં કામ કરી રહી હતી ત્યારે તેના ફોન પર અજાણ્યો નંબરથી કોલ આવ્યો. શરૂઆતમાં તેણે વિચાર્યું કે કદાચ કોઈ સામાન્ય કોલ હશે, પરંતુ જ્યારે તેણે ફોન ઉઠાવ્યો ત્યારે સામેનો અવાજ સાંભળીને તે થોડી ક્ષણ માટે શાંત થઈ ગઈ. સામે બોલતો માણસ કહેતો હતો કે તેને એ છોકરી સાથે એક જરૂરી વાત કરવી છે. શરૂઆતમાં તેને લાગ્યું કે કદાચ ઓફિસનો કોઈ કામ હશે, પરંતુ થોડા સેકન્ડ પછી તે માણસે જે કહ્યું તે સાંભળીને તે ચોંકી ગઈ. તેણે કહ્યું કે તે એ જ માણસોમાંથી એક છે જે તેને તે દિવસે કારમાં મળ્યા હતા.